ડીસા એલિવેટર બ્રિજ નીચે કન્ટેનર ફસાયું, કલાકો સુધી ટ્રાફિક જામ। ડીસા શહેરમાં નેશનલ હાઈવે પર બનેલા નવનિર્મિત એલિવેટર બ્રિજ નીચે આજે એક મોટું કન્ટેનર ફસાઈ જવાની ઘટના બની હતી। કન્ટેનર બ્રિજ નીચેથી પ્રસાર થઈ રહ્યું હતું ત્યારે તે બ્રિજના પિલર અને ઉપરના ભાગે અથડાતા અટકી ગયું હતું, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર એલિવેટર બ્રિજ નીચેથી પ્રસાર થતી વખતે કન્ટેનરની ઊંચાઈ વધુ હોવાથી તે બ્રિજના સ્ટ્રક્ચર સાથે અથડાયું હતું। આ અકસ્માતને પગલે હાઈવેનો એક તરફનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। બ્રિજની નીચેથી પ્રસાર થતા ભારે વાહનો માટે યોગ્ય ઊંચાઈનું માપ રાખવામાં આવ્યું નથી અથવા તો રોજબરોજ આવી સમસ્યાઓ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। નિષ્ણાંતો અને સ્થાનિકોનું માનવું છે કે જો વારંવાર ભારે વાહનો આ રીતે બ્રિજના પિલર કે ઉપરના ભાગે અથડાતા રહેશે તો ભવિષ્યમાં બ્રિજના સ્ટ્રક્ચરને મોટું નુકસાન થઈ શકે છે। આ બેદરકારી કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ પણ આપી શકે છે। હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા કન્ટેનરને બહાર કાઢવાની અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સવાલ એ જ છે કે શું તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે?